નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એચડીએફસી બેંકના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસે રોકાણકારોની ચેતવણી આપી છે। તો બ્રોકરેજ હાઉસે રોકાણકારો માટે શું જણાવ્યું છે અને કેમ ચેતવણી આપી આ શેરને લઈને, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ એચડીએફસી બેંકના શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે। અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો। અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ એચડીએફસી બેંકને લઈને છેલ્લા 24 કલાકમાં જે ઘટનાઓ બની છે તેને રોકાણકારોને વિચારવા માટે મજબૂર કરી દીધા છે। પહેલા ચેરમેનનું રાજીનામું, પછી આરબીઆઈની સ્પષ્ટતા અને હવે મેક્વેરીનો રિપોર્ટ, આખી વાતમાં હવે અનેક વળાંકો આવી ગયા છે। બેંક મજબૂત છે પણ વિશ્વાસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। આવા સમયે સામાન્ય રોકાણકારો માટે જરૂરી છે કે આ સમગ્ર મામલાને સરળ રીતે સમજે, જેથી યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈ શકે। એટલે સૌથી પહેલા તો 24 કલાકમાં એચડીએફસી બેંકમાં બહુ ભારે ઉથલપાથલ જોવા મળી છે। સૌથી પહેલા ચેરમેને રાજીનામું આપ્યું, પછી આરબીઆઈની સ્પષ્ટતા અને હવે મેક્વેરીનો રિપોર્ટ પણ આવ્યો છે। આના કારણે હવે રોકાણકારોએ સામાન્ય રોકાણકાર માટે એ જરૂરી છે કે સમગ્ર મામલાને સરળ રીતે સમજે અને યોગ્ય નિર્ણય યોગ્ય સમય લઈ શકે। તો વધારે માહિતી આપણે એચડીએફસી બેંકના શેર વિશે જોઈએ। વાત કરીએ મિત્રો કે માનો કે તમારી પાસે એચડીએફસી બેંકના શેર છે અને તમે એ ખરીદ્યા હતા, કારણ કે આ ભારતની સૌથી વિશ્વસનીય બેંક માનવામાં આવે છે। મજબૂત બેલેન્સ શીટ, શાનદાર વૃદ્ધિ અને વર્ષો સુધીની સ્થિરતા, બધું જ ઠીક ચાલતું હતું, પણ અચાનક એક સમાચાર આવે અને બેંકના ચેરમેન રાજીનામું આપે છે। તો એમાં સૌથી પહેલો પ્રશ્ન તમારા મનમાં શું ઉદ્ભવે એ જોઈએ તો શું બેંકમાં કઈ ગડબડ હશે, કે પછી થોડીક વાર પછી બેંક સામે આવીને કહે છે કે બધું ઠીક ચાલે છે, કોઈ મોટી સમસ્યા નથી, પણ પછી આરબીઆઈ પણ નિવેદન આપે છે ને બેંક મજબૂત છે, ચિંતા કરવાની જરૂર નથી। એટલે કે આરબીઆઈ નિવેદન આપે છે કે બેંક મજબૂત જ છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, જે ચેરમેને રાજીનામું આપ્યું એનાથી। આ સાંભળીને તમને થોડી રાહત મળી શકે છે, પણ તમે વિચારો છો કે ચાલો બધું નોર્મલ છે, પણ વાત અહીં પૂરી થતી નથી। થોડા સમય પછી એક મોટા બ્રોકરેજ હાઉસ મેક્વેરીએ પોતાનો રિપોર્ટ બહાર પાડે છે। એ કહે છે કે બેંકના ફંડામેન્ટલ મજબૂત છે, પણ અને હા, આખી વાત બદલી નાખે છે। મેક્વેરી કહે છે કે ગવર્નન્સને લઈને પ્રશ્નો ઉભા થયા છે, રોકાણકારોને બોર્ડ પર વધુ વિશ્વાસ જોઈએ, સીઓની ફરી નિમણૂક લઈને અનિશ્ચિતતા અને બધા કારણોસર શેર થોડા સમય માટે દબાણમાં રહી શકે છે। એટલે કે બ્રોકરેજ હાઉસ અનુસાર ગવર્નન્સને લઈને પ્રશ્નો ઉભા થયા છે, પણ રોકાણકારોએ બોર્ડ પર વધુ વિશ્વાસ રાખવો જોઈએ અને સીઓની ફરી નિમણૂક થઈ આ બધા કારણોસર શેર થોડા સમય માટે દબાણમાં રહી શકે છે। પછી વાત કરીએ કે જો બધું જ ઠીક હોય તો આટલી ચિંતા કેમ, કેમ કે અહીંથી એક સાચા રોકાણકારની પરીક્ષા શરૂ થાય છે। હકીકત એ છે કે શેર બજાર માત્ર આંકડા ઉપર નહીં પણ વિશ્વાસ ઉપર ચાલે છે, અને જ્યારે વિશ્વાસમાં થોડી પણ અડચણ આવે તો મોટા મોટા મજબૂત સ્ટોક પણ તૂટી જાય છે। એચડીએફસી બેંક સાથે પણ હાલમાં એવું જ થઈ રહ્યું છે। એટલે કે ફક્ત આંકડા ઉપર શેર બજાર નથી ચાલતું, શેર બજાર ચાલે છે વિશ્વાસ ઉપર, અને જ્યારે પણ વિશ્વાસ તૂટે ત્યારે મોટી મજબૂત કંપનીઓમાં પણ તૂટી જાય છે, અને એચડીએફસી બેંકના શેરમાં પણ હાલ એવું જ થઈ રહ્યું છે। બેંકની કમાણી અને વૃદ્ધિ, બિઝનેસ મોડેલ હજુ પણ મજબૂત છે, પણ બજારને એ વિશ્વાસ જોઈએ છે કે મેનેજમેન્ટ સંપૂર્ણ રીતે સ્થિર અને આગળ કોઈ અચાનક સમાચાર નહીં આવે। મેક્વેરીએ ભલે 1200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હોય, પણ તેને પોતાની મેક્વેરી બાય લિસ્ટમાંથી હટાવી દીધો છે। એનો અર્થ કે છે કે સ્ટોક સારો છે, પણ હાલ થોડી રાહ જોઈ વધુ સારું છે। પછી સામાન્ય રોકાણકાર માટે વાત કરીએ તો દરેક મજબૂત કંપની પણ ક્યારેક મુશ્કેલ સમયમાંથી પસાર થાય છે, માત્ર ફંડામેન્ટલ નહીં, મેનેજમેન્ટ પણ વધુ વિશ્વાસ જરૂરી છે। બજારમાં અનિશ્ચિતતા સૌથી મોટો રિસ્ક હોય છે। જો તમે રોકાણકાર છો તો આ વાત તમને એ જ શીખવી છે, ગભરાઈને નિર્ણય ન લો, સમાચારને સમજો, માત્ર રિએક્ટ ન કરો, અને સૌથી મહત્વપૂર્ણ, ધીરજ રાખો, કારણ કે બજારમાં એ જ સફળ થાય છે જે મુશ્કેલ સમયમાં પણ સમજદારીથી નિર્ણય લે છે। આપણે એચડીએફસી બેંકના શેર વિશે, જેમાં 24 કલાકની અંદર સૌથી પહેલા તો કંપનીના ચેરમેને રાજીનામું આપ્યું, જેના કારણે શેરમાં પણ આપણને ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। પણ
એક્સપર્ટ અનુસાર તમે દરેક કંપનીમાં જુઓ તો એ કંપની કોઈના કોઈ ટાઈમે પોતાની સ્થિરતા અને ઉતાર ચઢાવ ઉપર જતી હોય છે, અને જો તમે સંભાળી અને વિશ્વાસ રાખીને રોકાણ કરો છો, ફંડામેન્ટલ મજબૂત જોઈ, તો તમે ચોક્કસપણે આગળ આવવાના સમયમાં સારું એવું રિટર્ન મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.